ભાજપના સાંસદ સંબિત પાત્રાએ નામ લીધા વગર જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા અને સંબિત પાત્રાએ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના એક ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મેં હિમંત બિસ્વા શર્માને કહેતા સાંભળ્યા છે કે કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતા અટારી સરહદ પાર કરી 15 દિવસ પાકિસ્તાનમાં રહ્યા હતા। કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પકડાઈ જવાના ડરથી બચવા માટે ફ્લાઇટ લીધી જ ન હતી। તેઓ અટારી બોર્ડરથી પાકિસ્તાન ગયા હતા અને 15 દિવસ સુધી ઇસ્લામાબાદમાં રોકાયા। અને એટલું જ નહીં પરંતુ હિમંત બિસ્વા શર્માએ એમ પણ કહ્યું કે તેમના બાળકો પણ ભારતના રહેવાસી નથી। बहुत बड़ा नेता है कांग्रेस पार्टी का, जो अटारी बॉर्डर से क्रॉस करके 15 दिन तक पाकिस्तान में रहे, बिना किसी को बता करके चले गए पाकिस्तान, और 15 दिन तक पाकिस्तान में रहे। मैंने हेमंत जी का वो इंटरव्यू सुना कि कहीं फ्लाइट से जाना पड़े, एयरपोर्ट से जाना पड़े तो पकड़ में आ जाएंगे, इसलिए चोरी चोरी चुपके चुपके अटारी बॉर्डर क्रॉस करके कांग्रेस का एक कद्दावर नेता 15 दिन तक इस्लामाबाद में रहता है। और माननीय हेमंत जी ने जो कहा कि उनके बच्चे भी भारत के नागरिक नहीं हैं, ये तो बड़ा ही गंभीर